ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનના બીજા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના ટોપિકમાં મિત્રો આપણે વાત કરવાની છે જે ધોરણ 12 છે એમાં જે બીજું ચેપ્ટર છે ઓર્ગેનિકમાં પાર્ટ 2માં, બરાબર, બીજા ભાગમાં જે બીજું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આ ત્રણેય જે કાર્બનિક સંયોજનો છે એનું આજના ટોપિકમાં આપણે વર્ગીકરણ શીખવાનું છે. પહેલાં આપણે જોઈ લઈએ, હું તમને અહીંયા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે કાર્બનિક સંયોજનો છે એ કઈ રીતે ઓળખાય એ તમને પહેલાં સમજાવું છું. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર મિત્રો આ રીતે આપણે આપી શકીએ, ROS. મતલબ એવો થશે મિત્રો અહીંયા કે આલ્કોહોલ છે એમાં હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલો ક્રિયાશીલ સમૂહ, હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ. જો હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ એટલે એને ટૂંકમાં OS કહે. જો OS ક્રિયાશીલ સમૂહ સીધો એલિફેટિક શૃંખલા સાથે જોડાયેલો હોય, આને આપણે કહીશું R એટલે એલિફેટિક શૃંખલા. એલિફેટિક શૃંખલા, બરાબર, એરોમેટિક વગરની, બેન્ઝીન વલય વગરની જે શૃંખલાઓ છે, એલિફેટિક શૃંખલા સાથે સીધો જ OS સમૂહ જોડાયેલો હોય તો એવા જે કાર્બનિક સંયોજનો છે એને મિત્રો આપણે કહીએ છીએ આલ્કોહોલ. ફિનોલને આપણે આ રીતે દર્શાવીએ છીએ AROS. મતલબ કે આલ્કોહોલ અને ફિનોલમાં કંઈ ફેર નથી, બંનેમાં OS સમૂહ તો આવેલા છે. ફેર એટલો છે કે આ એલિફેટિક શૃંખલા સાથે જોડાયેલો છે, AR એટલે એરિન અથવા તો એરોમેટિક શૃંખલા સાથે જોડાયેલો છે, OS એરોમેટિક. એટલે કે આપણો જે OS સમૂહ જે છે, હાઇડ્રોક્સિલ સમૂહ છે, એ સીધો જ એરોમેટિક શૃંખલા સાથે જોડાયેલો હોય તો એને શું કહેશું મિત્રો? ફિનોલ. અને ઇથરમાં યાદ રાખજો, ઇથરમાં જે ક્રિયાશીલ સમૂહ હોય છે એ પરમાણુ હોય છે ઓક્સિજન, ઓક્સિજન પરમાણુ હોય છે ઇથરમાં. હવે એની ડાબી બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ જોડાયેલું હોઈ શકે, એવી રીતે જમણી બાજુ પણ આલ્કાઇલ અથવા તો એરાઇલ જોડાયેલું હોઈ શકે. તો આ થઈ ગયું ઇથર. સમજો ફરીવાર, ઇથરમાં વચ્ચે ઓક્સિજન ક્રિયાશીલ પરમાણુ હશે, ડાબી બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલની શૃંખલા જોડાયેલી હોઈ શકે, એવી જ રીતે જમણી બાજુ પણ આલ્કાઇલ અથવા તો એરાઇલ કોઈ પણ એવી શૃંખલાઓ જોડાયેલી હોય તો આવા કાર્બનિક સંયોજનોને આપણે કહીશું ઇથર. તો મિત્રો આ થયું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એના સામાન્ય સૂત્રો કઈ રીતે ઓળખાય. આપણે તો અહીંયા વર્ગીકરણ સમજવાનું છે, તો આગળ હવે જઈએ વર્ગીકરણમાં. વર્ગીકરણ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ. એમાં આપણે પહેલા જોઈએ આપણે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ પહેલા સમજીએ. કોને આધારે? OS સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ. OS સમૂહની સંખ્યા આપણે આમાં જોવાની છે. OS સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ. તો આપણે મિત્રો આઈડિયા છે કે સંખ્યા જ્યારે આવે ત્યારે એક હોય તો મોનો બોલીએ, બે હોય તો ડાય બોલીએ, ત્રણ હોય તો ટ્રાય બોલીએ, બેથી વધુ હોય તો આપણે પોલી પણ કહી શકીએ. તો બસ એ જ રીતનું અહીંયા એક આપણે વર્ગીકરણ સમજવાનું છે. જોઈએ વન બાય વન. પહેલા આપણે મિત્રો આમાં જોઈએ મોનો હાઇડ્રિક. હાઇડ્રિક મતલબ OS સમૂહ માટે હાઇડ્રિક બોલીએ છીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ
અને મોનો હાઇડ્રિક ફિનોલ કોને કહેવાય એ સમજીએ પહેલા. મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને મોનોહાઇડ્રિક ફિનોલ એ કોને કહેવાય એ સમજીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તમારી પાસે એક આવી રીતનું એક કાર્બનિક સંયોજન હોય. તો આમાં OH સમૂહની સંખ્યા એક જ છે. જો આ R છે એલિફેટિક શૃંખલા, એની સાથે સીધો OH એટલે આપણો આલ્કોહોલ છે. તો અહીંયા OH સમૂહની સંખ્યા એક છે એટલે આવા આલ્કોહોલને આપણે શું કહેશું? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર. અને તમારે ફિનોલમાં સમજવું હોય આવી રીતનું એક ધારો કે તમારી સામે બંધારણ હોય પાઠ્યપુસ્તકમાં, તો આ એરોમેટિક શૃંખલા કહેવાય ને, આખી બેન્ઝીન વલય ધરાવતી, એની સાથે સીધો OH સમૂહ જોડાયેલો છે, ફિનોલ કહેવાય. ફિનોલ જે છે આમાં OH સમૂહની સંખ્યા એક જ છે, તો આને શું કહેશો મિત્રો? OH એક છે તો મોનો હાઇડ્રિક ફિનોલ થશે. આ મોનોહાઇડ્રિક ફિનોલ. બરાબર. તો આ રીતે પેલું વર્ગીકરણ OH સમૂહની સંખ્યા એક હોય. પછી આપણે જોઈએ એમાં સેકન્ડ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ફિનોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ડાયહાઇડ્રિક ફિનોલ કોને કહેવાય? તો આ રીતે એક્ઝામ્પલ સાથે જોઈએ તો કે ડાયહાઇડ્રિક આલ્કોહોલની વાત કરીએ તો આવી રીતનું એક બંધારણ હોય. તો આમાં આ જે એલિફેટિક શૃંખલા છે એની સાથે સીધા જ OH સમૂહ બે જોડાયેલા છે, તો બે OH છે તો શું કહેશો? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર. એવી જ રીતે તમારે ફિનોલમાં કેવું હોય મિત્રો? ફિનોલ માટે એરોમેટિક શૃંખલા, એની સાથે બે OH સમૂહ જોડી દો આ રીતે, તો શું થઈ જશે? ફિનોલ. કેવો ફિનોલ? તો કે ડાયહાઇડ્રિક ફિનોલ. એટલે OH સમૂહની સંખ્યા બે હોય આલ્કોહોલ કે ફિનોલમાં, તો ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય, ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. એવી જ રીતે ત્રીજું મિત્રો પોલીહાઇડ્રિક આલ્કોહોલ અને ફિનોલ. પોલીહાઇડ્રિક આલ્કોહોલ અને ફિનોલ કોને કહેવાય એ તમને સમજાવું. પોલી શબ્દ જે છે એ પછી ટ્રાય હોઈ શકે, પછી ટેટ્રા હોઈ શકે, પછી પેન્ટા હોઈ શકે, હેક્ઝા હોઈ શકે, એ રીતનું. પોલી એટલે બે કરતાં વધુ OH સમૂહ આવેલા હોય તો તમે પોલીપૂર્વક બોલી શકો. હાઇડ્રિક મતલબ OH સમૂહની સંખ્યા બે થી વધુ હોય ત્યારે તમે પોલી પૂર્વકનો ઉપયોગ કરી શકો. ઉદાહરણ આપણે જોવું હોય મિત્રો તો આ રીતે સમજી શકશું કે પહેલા આપણે આલ્કોહોલ માટે જોઈએ પોલીહાઇડ્રિક આલ્કોહોલ. આવું એક બંધારણ છે. અહીંયા મિત્રો OH સમૂહની સંખ્યા બે થી વધુ છે તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ કેવા છે?
તો આ આલ્કોહોલ એ પોલીહાઇડ્રિક આલ્કોહોલ, અથવા તમે બોલી શકો 3 OH છે તો ટ્રાય બોલો તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ 3 OH છે તો. એવી જ રીતે અહીંયા તમે ફિનોલ માટે તમારે સમજવું હોય, આ બેન્ઝીન વલય તેની સાથે આ રીતના કોઈ જગ્યાએ OH સમૂહ છે, અહીંયા મેં 3 દર્શાવ્યા છે સમજવા માટે. તો અહીંયા 3 OH છે તો શું કહેશું મિત્રો? ટ્રાયહાઇડ્રિક ફિનોલ. તો આ રીતે OH સમૂહની સંખ્યાને આધારે આખું આ વર્ગીકરણ છે એ સમજી શકો. આમાં મેં આલ્કોહોલ ને ફિનોલ તમને દર્શાવ્યા છે. તમારે જસ્ટ OH સમૂહની સંખ્યા પકડવાની. 1 હોય તો મોનો બોલો, 2 હોય તો ડાય બોલો, 2 કરતાં વધુ હોય તો પોલી, અથવા તમારે 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. આ રીતે તમે અહીંયા એક વર્ગીકરણ કરી શકો. તો આ પહેલું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલ ને ફિનોલનું જોયું. હવે આપણે જોઈએ આગળ એમાં બીજું વર્ગીકરણ. મિત્રો આપણે હવે જોઈએ બીજું વર્ગીકરણ આ રીતનું સમજીએ. OH-C બંધમાં કાર્બનના સંકરણના પ્રકારને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ. કોનું વર્ગીકરણ હવે સમજાવું છું? આલ્કોહોલનું વર્ગીકરણ સમજાવું છું. માત્ર આલ્કોહોલ સંયોજનોનું. અહીંયા આપણે આલ્કોહોલ અને ફિનોલ બેયનું જોયું હતું પહેલામાં. હવે હું આલ્કોહોલનું વર્ગીકરણ કયા બેઝને આધારે? સંકરણના પ્રકારને આધારે. કે જે COH બંધ હશે એમાં કાર્બનનું સંકરણ કેવું છે એ સંકરણના પ્રકારને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ. તો મિત્રો એમાં આપણે નંબર 1 જોઈએ. પહેલું કે જે કાર્બનનો જે સંકરણનો પ્રકાર sp3 હોય એવા સંયોજનો. sp3 સંકરણ ધરાવતા સંયોજનો. પહેલા આપણે sp3 સંકરણ ધરાવતા સંયોજનો જોશું. કઈ રીતે? તો કે આ કાર્બનનું સંકરણનો પ્રકાર sp3 હોય એવા, બરોબર. તો એમાં આપણે 1 by 1 જોઈએ. તો પેલું જે આવશે એમાં મિત્રો, પેલું એકદમ સિમ્પલ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનો. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ સંયોજન. કઈ રીતે જોઈએ આપણે એમાં એક્ઝામ્પલ સાથે જોઈએ મિત્રો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક આવી રીતનું એક કાર્બનિક સંયોજન છે. સમજો. અહીંયા તમે જો તો આ COH બંધ, ત્યાં આગળ આપણે વાત કરીએ ને COH બંધ, એમાં જે મિત્રો આ જે કાર્બન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલ છે. સંકરણ કઈ રીતે સમજાય એ તમને આઈડિયા જ હશે. 11માં આપણે જોયું હતું. 11માંનો બેઝ તમને આઈડિયા હશે કે કાર્બન કે અન્ય કોઈ પરમાણુ સાથે એકલ બંધથી જોડાયેલો હોય તો એવા કાર્બન જે છે એનું સંકરણ sp3 થશે. બીજું કે અન્ય કોઈ પરમાણુ સાથે દ્વિબંધથી જોડાયેલો હોય, ડબલ બોન્ડથી, તો એવા કાર્બન પરમાણુઓ છે એનું સંકરણ sp2 થશે. અને ત્રીજું અન્ય કોઈ કે અન્ય પરમાણુ સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલ હોય તો એવા કાર્બનનું સંકરણ sp થશે. એટલે કાર્બનના સંકરણ sp3, sp2 અને sp, આ 3 વિશે તમને આઈડિયા છે. તો બસ એ અહીંયા જોવાનું છે મિત્રો.
અહીંયા તમે જોશો તો કાર્બન COS બંધમાં COS બંધનો કાર્બન જોવાનો છે. COS બંધનો આ કાર્બન છે એ સિંગલ બોન્ડથી જ જોડાયેલો છે, તો આ કાર્બનનું સંકરણ sp3 થશે. બરાબર, sp3 થશે. તો આ sp3 સંકરણ ધરાવતા સંયોજનોની જ વાત કરવાની છે. એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય આ રીતે. જો અહીંયા હું આમ લખું કે R ડેશ અને R અને જે R ડેશ છે, R અને જે R ડેશ છે એના બરાબર હાઇડ્રોજન હું બોલું, હાઇડ્રોજન, તો અહીંયા હું હાઇડ્રોજન લખી નાખું તો આ કાર્બન COS બંધનો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલા હશે. આ કાર્બન તો કેવું થશે? આ 1 ડિગ્રી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ થશે. નંબર 2, જો આમ લખો R ડેશ એની જગ્યાએ હું મિથાઇલ સમૂહ મૂકી દઉં. આ બે R અને R ડેશ એની જગ્યાએ મિથાઇલ સમૂહ મૂકું છું અહીંયા, મિથાઇલ, તો શું થશે? આ બે જગ્યાએ મિથાઇલ હોય તો COS બંધનો આ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો થશે. એટલે મિત્રો થશે આ 3 ડિગ્રી આલ્કોહોલ. અને જો આપણે આવું નોંધીએ કે R બરાબર CH3 અને R ડેશ ની જગ્યાએ હું હાઇડ્રોજન લખી નાખું, તો R ની જગ્યાએ CH3 લખો, R ડેશ એટલે હાઇડ્રોજન, તો COS બંધનો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તો શું થશે મિત્રો? 2 ડિગ્રી આલ્કોહોલ. એટલે આ પેલું એકદમ સિમ્પલ sp3 સંકલન ધરાવતા આલ્કોહોલ સંયોજનોમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ છે એને આપણે આ રીતે સમજી શકીએ. બરાબર. હવે એમાં સેકન્ડ, બીજું એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ, તો મિત્રો તમને આઈડિયા હશે, એલાઇલિક આલ્કોહોલમાં એવું હોઈ શકે OH સમૂહ એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય છે. એલાઇલિક કાર્બન કોને કહેવાય એની વાત આપણે આગળના લેક્ચરમાં કરી છે. બરાબર. છતાં અહીંયા હું એક એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવવાની કોશિશ કરું છું. બીજું કે એલાઇલિક આલ્કોહોલ હોય એ પણ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોઈ શકે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ પણ હોઈ શકે. એટલે એલાઇલિક આલ્કોહોલનું જે વર્ગીકરણ જોશું એમાં પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ, તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહી શકાય. અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ. આવી રીતનું એક બંધારણ હોય તો એલાઇલિક કાર્બન કોને કહેવાય? પહેલાં તો એની વાત કરી હતી. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, સમજો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન પ્રણાલી પછીના sp3 સંકલન ધરાવતા કાર્બનને, આ sp3 સંકલન ધરાવતો આ કાર્બન છે એને કહેવાય એલાઇલિક કાર્બન. આ એલાઇલિક કાર્બન કહેવાય. ક્યાંય પણ કાર્બન ડબલ બોન્ડ કાર્બન એવી પ્રણાલી હોય એના પછીનો જે sp3 સંકલન ધરાવતો કાર્બન છે યાદ રાખવાનું. sp3 સંકલન ધરાવતો કાર્બન, આ sp3 સંકલન ધરાવતો કાર્બન છે
પોતાની ક્ષાર સંયોજકતામાં એકલ બંધથી જોડાયેલો છે એટલે એનું સંકલન sp3 થશે. તો એ કાર્બન એલાયલિક કાર્બન કહેવાય. એલાયલિક કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે એટલે આપણે એને શું કહીશું? એલાયલિક આલ્કોહોલ. બરાબર, એલાયલિક આલ્કોહોલનું એક્ઝામ્પલ કહી શકાય. મિત્રો બીજું એક એક્ઝામ્પલ આપું છું. આને કહેવાય શું કહેવાય? ફિનોલ. ફિનોલ નથી હો, સમજજો ભાઈ, લોસા થાય નહીં. OH સમૂહ સીધો એરોમેટિક શૃંખલા સાથે હોય તો ફિનોલ કહેવાય. અહીંયા એરોમેટિક શૃંખલા તો છે જ નહીં. આ એરોમેટિક શૃંખલા નથી. અહીંયા 3 દ્વિબંધ હોય તો બેન્ઝીન વલય બને ને. આ તો માત્ર સક્રિય સંયોજન છે. અહીંયા તો એલાયલિક કાર્બન બને છે. કઈ રીતે સમજાવું તમને, બતાવું છું. કાર્બન ડબલ બોન્ડ કાર્બન પ્રણાલી, એ જે મેં રૂલ્સ યુઝ કર્યો તો એના પછીનો આવતો જે કાર્બન છે એનું સંકરણ sp3 હોય. sp3 જ છે, સિંગલ બોન્ડથી જ જોડાયેલો છે. તો આ કેવો કાર્બન કહેવાય મિત્રો? એલાયલિક કાર્બન જ છે આ. એની સાથે OH છે, એલાયલિક આલ્કોહોલ છે. તો સમજો એલાયલિક શબ્દમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન પ્રણાલી પછીનો sp3 સંકલન ધરાવતો કાર્બન હોય ને એલાયલિક કાર્બન કહેવાય. એની સાથે OH સમૂહ જોડાયેલો હોય, એલાયલિક આલ્કોહોલ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પણ વર્ગીકૃત કરી શકાય. સપોઝ કે તમારે આને કેવું હોય કે આ COS બનશે, એનો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે. તો આ કેવો થશે? 2 ડિગ્રી એલાયલિક આલ્કોહોલ. બીજા 1 ડિગ્રી 3 ડિગ્રી એ દર્શાવતો નથી, પણ તમને આઈડિયા આવી જશે. COS બંધનો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એ જોવાનું હોય. બરાબર, તો આ તું સેકન્ડ. તો આ બે જે અહીંયા મેં લખ્યા છે બોર્ડમાં, આ બધા અત્યારે જે સંયોજનો છે એ COS બંધમાં કાર્બનનું સંકરણ sp3 હોય એવા આલ્કોહોલ સંયોજનો છે. આમાં હવે આગળ ત્રીજું, આને હું લખી નાખું આ રીતે મિત્રો, અહીંયા સમજજો. આ જે છે એ નંબર 2 છે, આ રીતનું. બરાબર, એલાયલિક આલ્કોહોલ. આ sp3 સંકલન ધરાવતા સંયોજનો, એમાં નંબર 1 આ, નંબર 2 આ છે. બરાબર, હવે ત્રીજું આપું છું. મિત્રો, તો અત્યારે આપણે કાર્બનના સંકલનના પ્રકારના આધારે આલ્કોહોલનું વર્ગીકરણ જોઈએ છે. એમાં પહેલું sp3 સંકલન ધરાવતા સંયોજનો, એમાં આપણે મિત્રો 3 જોવાના હતા. પહેલું આપણે વર્ગીકરણ આ રીતે સિમ્પલ, સામાન્ય રીતે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ. બીજું જોયું આની અંદર એલાયલિક આલ્કોહોલ સંયોજનો. હવે એની અંદર ત્રીજું જોઈએ, 3 નંબર અહીં આપી દેજો એટલે આઈડિયા આવે. ત્રીજું જોઈએ બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલને પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આવું વર્ગીકરણ આગળ. બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એનું પણ પાછું આગળ વર્ગીકરણ આ રીતે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં કરી શકાય. બરાબર, તો આના વિશે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? OH સમૂહ બેન્ઝાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય. OH સમૂહ બેન્ઝાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક આલ્કોહોલ. આગળ કેમ કીધું હતું એલાયલિક આલ્કોહોલ? તો કે OH સમૂહ એલાયલિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એલાયલિક આલ્કોહોલ.
OH સમૂહ બેન્ઝાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ, આ બેન્ઝીન વલય, બેન્ઝાઇલિક આલ્કોહોલમાં બેન્ઝીન વલય તો આવેલું હોવું જોઈએ. જો બેન્ઝાઇલિક એ બેન્ઝીન માટે બોલે છે. બેન્ઝીન વલયની બહારનો sp3 સંકરણ ધરાવતો જે કાર્બન હશે એને આપણે બેન્ઝાઇલિક કાર્બન કહેશું. તો અહીંયા તમે જોશો, અહીંયા હું R કહી દઉં, અહીંયા હું R' કહી દઉં. બેન્ઝીન વલય એની બહારનો જે આ કાર્બન છે કે જે sp3 સંકરણ ધરાવે છે, કાર્બન અન્ય કાર્બન સાથે, અન્ય પરમાણુ સાથે કે કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે, તો આને કહેવાય બેન્ઝાઇલિક કાર્બન. એની સાથે OH છે તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. આ પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય મિત્રો. કઈ રીતે? તો કે જો અહીંયા હું R અને R' બરાબર S લઈ લઉં, આ બે જગ્યાએ હાઇડ્રોજન મૂકી દઉં, તો આ OH સમૂહ COH બંને આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ થશે 1 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ. જો એવી જ રીતે R' અને R બરાબર CH3 લઈ લઉં, બે જગ્યાએ CH3 લઈ લઉં, તો આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે આ બનશે 3 ડિગ્રી. ટૂંકમાં લખી નાખું છું. અને R' બરાબર હું CH3 લઉં અને R બરાબર હું S લઉં, અહીંયા હું CH3 મૂકી દઉં, અહીંયા હું S મૂકી દઉં, તો આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે બનશે 2 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ. બરાબર? તો આ રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ તમને સમજાણું. બેન્ઝીન વલય પછીનો sp3 સંકરણ ધરાવતો કાર્બન એને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. એની સાથે OH સમૂહ જોડાયેલો હોય, બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને એને પણ તમે આ રીતે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરી શકો. તો મિત્રો આમાં આપણે જો આ બધા sp3 સંકલન ધરાવતા સંયોજનો છે એની વાત કરી છે. બરાબર? હવે આગળ આપણે જોઈએ આમાં જે બી પોર્શન હતો એમાં જે પહેલું વર્ગીકરણ જોયું 1. હવે આપણે એમાં બીજું વર્ગીકરણ sp3 ની જગ્યાએ sp2 સંકરણ ધરાવતા જે સંયોજનો હોય એની વાત કરીએ. તો મિત્રો હવે જોઈએ sp2 સંકલન ધરાવતા સંયોજનો. પહેલા sp3 સંકલન ધરાવતા સંયોજનો આગળના પોર્શનમાં જોયું. હવે sp2 સંકલન ધરાવતા સંયોજનો કે COS બંધમાં કાર્બનનું સંકલન sp2 હોય એવા સંયોજનો. તો એમાં આપણે પેલું આવશે વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. તો વિનાઇલિક આલ્કોહોલ કોને કહેવાય એ સમજીએ. તો વિનાઇલિક શબ્દથી તમે વાકેફ છો. વિનાઇલિક આગળ મેં કીધું હતું. તો મિત્રો આ રીતે સિમ્પલ OH સમૂહ વિનાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તેવા કાર્બનિક સંયોજનોને વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. OH સમૂહ વિનાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો વિનાઇલિક કાર્બન કોને કહેવાય એ તમારે સમજવું પડે પહેલા. તો ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ રીતનો એક આલ્કોહોલ છે. બરાબર? હવે મિત્રો સમજો, આ COS બંધ થઈ ગયો. એમાં જે આ કાર્બન છે એનું સંકરણ કેવું છે? તમે કહેશો sp2 જ કહેવાય, દ્વિબંધથી જોડાયેલો છે એટલે. તો આગળ કેમ કીધું કે sp3 સંકલન ધરાવતો કાર્બન, એમાં sp2 સંકલન ધરાવતો કાર્બન છે.
તો આ જે કાર્બન ડબલ બોન્ડ કાર્બનના આ જે બંને કાર્બન છે આનું સંકરણ sp2 જ હશે, બરાબર. તો એને આપણે કહેવાય, આપણે એને કહીશું વિનાઇલિક કાર્બન. શું કહીશું? વિનાઇલિક કાર્બન. આ બે વિનાઇલિક કાર્બન છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બનથી જોડાયેલા છે, કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલા છે, બંને કાર્બનને વિનાઇલિક કાર્બન કહેવાય. એની સાથે OH સમૂહ જોડાયેલો છે તો શું કહેવાય? વિનાઇલિક આલ્કોહોલ. સમજો, વિનાઇલિક કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. બીજું તમારે એક્ઝામ્પલ લેવું હોય તો આ રીતનું લઈ શકો. અહીંયા જો, આને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. એટલે તો આલ્કોહોલ શું કામ કહેવાય? કારણ કે આર એટલે એલિફેટિક શૃંખલા, આ એલિફેટિક શૃંખલા જ કહેવાય મિત્રો. એરોમેટિક શૃંખલા નથી, બેન્ઝીન વલય નથી. પછી એલિફેટિક શૃંખલા એ તો ડબલ બોન્ડ ધરાવતી હોઈ શકે, ટ્રિપલ બોન્ડ ધરાવતી હોઈ શકે, સિંગલ બોન્ડ ધરાવતી હોઈ શકે. એલિફેટિક શૃંખલા છે, એની સાથે OH છે, આલ્કોહોલ જ છે, બરાબર. પણ એને આપણે શું કહેશું? વિનાઇલિક આલ્કોહોલ કહેશું, બરાબર. અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, આ વિનાઇલિક કાર્બન છે. આ કાર્બનનું સંકરણ મિત્ર શું થશે? તમે કહેશો sp2 ડબલ બોન્ડથી જોડાયેલ છે, તો આને તમે કહેશો વિનાઇલિક કાર્બન. અને એની સાથે OH સમૂહ જોડાયેલો છે તો શું કહેવાય? આને પણ વિનાઇલિક આલ્કોહોલ કહેવાય, બરાબર. તો sp2 સંકરણ ધરાવતા આલ્કોહોલમાં એક જ આવે, વિનાઇલિક આલ્કોહોલ. તો મિત્રો આ બીજું વર્ગીકરણ આપણે આલ્કોહોલનું જોયું છે, sp3 સંકરણ ધરાવતા આલ્કોહોલ સંયોજનો અને sp2 સંકરણ ધરાવતા આલ્કોહોલ સંયોજનો, બરાબર. જે એક્ઝામ્પલ આપું છું એ બધા યાદ રાખવા. તમે જ્યારે NCERTની બુક જે છે એને રીડ કરશો ત્યારે તમને આવા બધા કાર્બનિક સંયોજનો જોવા મળે તો તમે એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકો એ આ રીતે આપણે જે આજે સમજીએ છીએ એ રીતે આપણે કરી શકીએ. હવે આપણે અત્યારે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ જોયું છે બે પોર્શનમાં, બરાબર. હવે કોણ બાકી છે? ઇથર. તો હવે ઇથરનું વર્ગીકરણ જોઈ લઈએ. મિત્રો હવે જોઈએ ઇથરનું વર્ગીકરણ. ઇથરનું વર્ગીકરણ કઈ રીતે કરવાનું? તો કે ઓક્સિજન છે એની સાથે કયા પ્રકારના આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલા છે એને આધારે ઇથરનું વર્ગીકરણ થશે. ઓક્સિજન સાથે બંને બાજુ જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ ના પ્રકાર ને આધારે ઇથરનું વર્ગીકરણ. ઓક્સિજન સાથે બંને બાજુ જોડાયેલા આલ્કાઇલ અને અથવા તો એરાઇલ એના પ્રકારને આધારે ઇથરનું વર્ગીકરણ બે રીતે થાય મિત્રો. પેલું આવશે નંબર 1 સાદા અથવા તો સમમિતીય ઇથર, અને બીજું એની જગ્યાએ આપણે આવું બોલીએ કે સાદાની જગ્યાએ મિશ્રિત, સમમિતીયની જગ્યાએ અસમમિતીય ઇથર. સાદા અથવા તો એને બોલાય સમમિતીય ઇથર અને બીજું મિશ્રિત અથવા તો બોલાય અસમમિતીય ઇથર. તો સાદા અથવા તો સમમિતીય ઇથરમાં શું હોય? તો કે સાદા અથવા તો સમમિતીય ઇથરમાં ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલ જે જોડાયેલો હોય એ સમાન હોય. ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલ
સમૂહ સમાન હોય તેવા ઇથરને શું કહેવાય? સાદા અથવા તો સમમિતીય ઇથર. ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ કેવા હોવા જોઈએ? સમાન હોય તો સાદા અથવા તો સમમિતીય ઇથર. અને આમાં ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહો જુદા જુદા પ્રકારના હોય તેવા સંયોજનોને મિશ્રિત અથવા તો અસમિતીય ઇથર કહેવાય. બરાબર? તો બે રીતે તમારે સિમ્પલ જોવાનું. સરખા આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હશે ઓક્સિજન સાથે તો સાદું. જુદા જુદા આલ્કાઇલ અથવા તો જુદા જુદા એરાઇલ સમૂહ હોય તો શું કહેવાય? મિશ્રિત અથવા તો અસમિતીય ઇથર. કઈ રીતે? એનું એક્ઝામ્પલ જોઈએ. એનું ઉદાહરણ આપણે મિત્રો અહીંયા જો આ રીતનું હોય ઓક્સિજન ત્યાં જો ઓક્સિજનની બંને સાઈડ સરખી આલ્કાઇલ શૃંખલા છે તો શું કહેવાય? સાદા અથવા તો સમમિતીય ઇથર. જો ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ અથવા તો એરાઇલ, અહીંયા આલ્કાઇલ છે એ બે સરખી હોવી જોઈએ. એરાઇલ હોય તો પછી બે બાજુ એરાઇલ પણ સરખી જ હોવી જોઈએ. તો એને શું કહેવાય? સાદા અથવા તો સમમિતીય ઇથર. અહીંયા આપણે કેવું હોય? જો અહીંયા મિત્રો ઓક્સિજન છે એની એક સાઈડ 2 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા છે, એક સાઈડ 6 કાર્બન ધરાવતી એરાઇલ શૃંખલા છે. તો જુદી જુદી શૃંખલાઓ છે, આલ્કાઇલ અને એરાઇલ બે જુદા જુદા છે તો શું કહેવાય? અસમિતીય ઇથર. આમાં તમે આવું પણ લખી શકો. બીજો એક્ઝામ્પલ દેવું હોય તો આની અંદર નીચે લખું છું. આ જો બીજું બે બાજુ સરખી છે એરાઇલ શૃંખલા, બેન્ઝીન વલયની શૃંખલા સરખી છે તો સમાન હોય તો શું કહેવાય? સાદા અથવા તો સમમિતીય ઇથર. બરાબર? અહીંયા તમને બીજો એક એક્ઝામ્પલ આપું. અહીંયા છે અત્યારે આલ્કાઇલ શૃંખલા પણ બે જુદી જુદી છે, સરખી નથી. જુદી જુદી હોય તો અસમિતીય ઇથર. બરાબર? સરખી હોય તો બે બાજુ સરખી આલ્કાઇલ શૃંખલા કે એરાઇલ શૃંખલા હોય તો સમમિતીય અથવા તો સાદો ઇથર. આ અસમિતીય ઇથર કહેવાય. તો સિમ્પલ ઇથરનું વર્ગીકરણ તો સિમ્પલ. ઓક્સિજન સાથે સરખા સમૂહો હોય આલ્કાઇલ કે એરાઇલના તો સાદા, ને જુદા જુદા હોય તો મિશ્રિત ઇથર કહેવાય. બરાબર? તો મિત્રો આ હતું આજના ટોપિકમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ. બરાબર? પહેલા આપણે જોયું હતું, ફટાફટ રિવિઝન કરીએ તો OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ. એક હોય OH સમૂહની સંખ્યા તો મોનો, બે હોય તો ડાય, એ બધું આપણે જોયું છે. એના પછી સંકરણને આધારે જોયું માત્ર આલ્કોહોલનું વર્ગીકરણ સંકરણને આધારે. તો એમાં પહેલા આપણે જોયું હતું sp3 સંકરણ ધરાવતા આલ્કોહોલ સંયોજનો. એમાં આપણે 3 રીતે વર્ગીકરણ કર્યું. પાછું sp3 સંકરણ ધરાવતા સંયોજનોનું. એમાં પહેલું હતું સિમ્પલ સાદું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ. બીજું હતું એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. ત્રીજું હતું બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો. sp2 સંકરણ ધરાવતા આલ્કોહોલ સંયોજનોમાં વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. એક જ વર્ગીકરણ કર્યું હતું, વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. બરાબર? ત્રીજું હવે ઇથરનું સંયોજન જે અહીંયા છે સાદા અને મિશ્રિત ઇથર. તો થેન્ક યુ. આ વ્યવસ્થિત રીતે વર્ગીકરણ જોજો મિત્રો. બરાબર? MCQ પૂછાઈ શકશે આમાંથી.